ખાઈ પીને જલસા કરવાના. પેલા આપણને એમ થયું કે ફેંકી દીધું એવું લાગ્યું ક્યાં, પણ એનું આમ જો માઇન્ડ જુઓ તમે. જય દ્વારકાધીશ. જય ભોલેનાથ. જય ભોલેનાથ. બાને આઈ મજા આવે. બાને મજા આવે, મને તો બહુ મજા આવે. જો આ રોવા મળ્યા જો અત્યારે. લાવો દાદા. ના ના હું નાખી દઉં. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે છે 21 ડિસેમ્બર અને રવિવાર, એટલે અમારા બધા માટે સ્પેશિયલ દિવસ છે. કેમ સ્પેશિયલ દિવસ છે? કાર્તિક આજે બેઠો છે નાસ્તો કરવા. જય દ્વારકાધીશ. આજે સ્પેશિયલ દિવસ છે કારણ કે મારા પપ્પાનો બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ. એ પગે લાગે છે. હેપી બર્થડે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. જય દ્વારકાધીશ બધા મિત્રોને. જય દ્વારકાધીશ. હવે તો આજે તો જન્મદિવસની ઉજવણી છે અને સાથે જો બ્રેકફાસ્ટનો સમય થઈ ગયો એટલે તો નાસ્તો કરી લઈએ. મારે પાછું આજ જવાનું છે વિઝિટમાં, એટલે નાસ્તો કરીને હું મારું કામ કરવા મળું. રવિવાર છે પણ હું ફ્રી નથી ટૂંકમાં આજમાં હજી, એટલા માટે અત્યારે ટાઈમ આપી દીધો છે ફાર્મરને, એટલે જવું પડશે. કમિટમેન્ટ આપ્યું છે એટલે ચાલો ભાઈ પાછા મળીએ આપણે બધા. કેટલા ભૂખ્યા છે, એકલા એકલા ઝાપટવા ભીંડા. બટેકા વડા ભાળી ગયા ને એટલે હો. આજે એનો બર્થડે છે ને, તેના બટેકા વડા છે ને એના ફેવરિટ છે, એટલે બટેકા વડા બનાવ્યા. એમાં પાછો વિઝિટમાં ગયો ને એટલે ભૂખ લાગી. વાડીએ જઈને આવ્યા ને એટલે વાડીએ જઈને આવ્યો ને ફૂલ બનાવ્યો. વાડીનો આમ તો પવન લાગે ને તો એટલી ભૂખ લાગે. હા ભાઈ હું વાત કરી ઈ રેલગાડીની રેમાં રાખેલી. હા ભાઈ કેમ બટેટા વડા ખાવાના છે, દાળ ભાત. બટેકા વડા દાળ ભાત. ઓકે. બપોરે ખાઈ પીને ઘોટાઈ ગયા હતા. અત્યારે વાગ્યા છે 4:30. બટેકા વડા ખાઈને ગયા. ઊંઘ કેવી આવી? જોરદાર ને. હવે અત્યારે હવે અમે જઈએ છીએ, રોહિતનો બર્થડે છે ને એટલે આપણે જવાનું છે પ્રભુ સેવા આશ્રમ, માનવ સેવા પ્રભુ સેવા આશ્રમે. લીમડા. એકવાર આની પહેલા એક બ્લોગ આપણે બનાવેલો છે. એટલે આ વખતે તે બર્થડે છે ને તો ભાઈ એ લોકોને આપણે થોડુંક પહોંચી આપણી યથાશક્તિ મુજબ થોડુંક કોરો નાસ્તો લઈને આપણે જવાના છીએ. પેલા નક્કી કર્યું હતું કે આપણે કંઈક બનાવીને લઈ જઈએ, પણ બનાવીને લઈ જઈએ તો એ લોકો ખાય કે ન ખાય. ઓલો કોરો નાસ્તો હોય ને તો એ લોકોને ચારે નાસ્તો દેવા થાય એમ, જ્યારે ભૂખ્યા થાય 2 દિવસ 3 દિવસ 4 દિવસ એ ચલાવાય ને ઓલું બનાવેલું હોય ગરમ હોય ઈ ખરાબ થઈ જાય, સારું ન રહે. અત્યારે ન ખાય તો ખરાબ થઈ જાય, એટલે એવું કર્યું છે. જો ગાડીમાં હાલો આપણે નાસ્તો જોઈ લઈએ. જો અહીંયા છે ઈ ફાફડી છે અને ફાફડી તાજી બનાવી, તાજી બનતી હતી અને મને સ્મેલ આવી એટલે તરત હું ફાફડી લેવા ગયો હતો, એટલે ફાફડી લઈ લીધી છે. પ્લસ આપણે બીજું લીધું છે, હા તો આમાં બિસ્કિટ છે, પછી આમાં બિસ્કિટ છે, એટલે અલગ અલગ બિસ્કિટ લીધા છે. પછી આમાં જે છે એ ટોસ પટ્ટી છે આપણે, બરાબર. એટલે આ 3 જબલા આ ટોસ પટ્ટીના છે, એટલે ચા સાથે ખવાય એવો જ નાસ્તો લીધો છે. અને નાના મોટા બધા, કેમ કે વૃદ્ધ હોય એ પણ ખાઈ શકે એવી જ આપણે વસ્તુ લેવી પડે. હમણાં આપણે અનાથ આશ્રમે કે એમ જતા હોય ને બાળકો પાસે, તો આપણે ચોકલેટ્સ ને બધું લઈ જઈ શકીએ, પણ આ શું છે કે ભાઈ વડીલો હોય તો એ જે રીતે બધું ખાઈ શકે ને એવું આપણે લીધું છે અત્યારે. અને બસ આવું થોડુંક કાર્ય કરતા રહીએ છીએ. ચાલો હવે આપણે જઈએ, પછી હવે ત્યાં જઈને આગળની વાત કરીએ. નાસ્તો તો સાથે લઈ લીધો છે એટલે કે વચ્ચે ઊભી રાખવાની છે. હા, ડાયરેક્ટ જ આપણે ત્યાં જઈને જ હોલ્ડ થશે. વિહાન વચ્ચે બેસી ગયો છે અને બા છે ને તેજલ બેને આવ્યા છે. એ ગઈ વખતે એને આ બ્લોગ જોયો ને ત્યારની એને ઈચ્છા હતી કે આ આશ્રમની મારે મુલાકાત
ફોન કર્યો કે આવું છે, એટલે તેજલબેન ને અશ્વિનભાઈ બે આવ્યા છે, પણ 2 વ્હીલ લીધી છે અશ્વિનભાઈ, એટલે કાર્તિક ને અશ્વિનભાઈ બે ટુ વ્હીલ માં ગયા અને તેજલબેન આમાં આવી ગયા છે. અમારું બાબરા જો હવે તો પતંગ ને બધું દેખાવા માંડ્યું. હવે નજીક આવે છે ને. ફેરો 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 જલ્દી જો. હવે તો દોર પાવાનું ચાલુ થઈ ગયું છે. આ ઉત્તરાયણ તહેવાર એક એવો તહેવાર છે ને હા. કે એ લાંબા સમય સુધી તમે મનાવી શકો. બાકી બધા અમુક તહેવાર જે છે ને એ તમારે એક દિવસ, હા, બે એક દિવસ બે પૂરતા દિવસ, એમ. અઠવાડિયું એમ મનાવવા. ઉત્તરાયણ એવો છે કે તમે છે ને 1 મહિના પહેલા ચાલુ થઈ એક જાય. મહિના પહેલાથી છોકરા તો ચાલુ થઈ જાય. ક્યારના ચગાવવા માંડ્યા છે પતંગ. અમે એટલે કે હું જ્યારે નાનો હતો ને ત્યારે કેવું થતું ખબર, આપણે બેસતા વર્ષે પગે લાગે ને એટલે પૈસા આપે. હા. બરાબર, એની વડીલો પતંગ. પૈસા આપે. એટલે બેસતા વર્ષે બપોર સુધી તો લગભગ બધું ક્લિયર થઈ જ જાય. જેને આપણે પગે લાગવાનું હોય, પૈસા આવવાના હોય, એટલે કે ઇન્કમ આવવાની હોય, બપોર સુધીમાં બધી ઇન્કમ આવી જાય. એટલે બપોર સુધીમાં પૈસા ભેગા કરવાના અને બપોર પછી છે ને દોર પવરાવા જતું રહેવાનું. ઈ કરતા તમે નાના હતા ત્યારે. પછી બીજા દિવસે નવા વર્ષના બીજા દિવસથી ભાઈ બીજના દિવસથી સવારમાં પતંગ શરૂ કરી દેવાના અને છેક ઉત્તરાયણના બીજા દિવસ સુધી, મતલબ વાસી ઉત્તરાયણ કહીએ ને ત્યાં સુધી પતંગ અમે ઉડાડતા. એટલા પતંગ ઉડાડતા. પણ હવે શું છે, પહેલાના સમયમાં જે તહેવારો આપણે મનાવતા ને એવા અત્યારે હવે નથી મનાવતા લોકો. અત્યારના છોકરા છે ને એ મોબાઈલમાં વધારે વ્યસ્ત રહેવા માંડ્યા છે હવે. આ આપણો આવી ગયો છે રાજકોટ ભાવનગર હાઈવે. અહીંયાથી હવે આપણે જવાનું છે લીમડા. લગભગ આપણે ગણો ને તો 35 કિલોમીટર ઉપરનો રન છે હવે. જો એને 2 વ્હીલમાં કેવી મજા આવે છે. એને ચલાવી છે હો બાજી. હા, યશવંતભાઈ કહેતા હતા ને તારે ચલાવી છે. ના ના, કેમ કે આપણે સામે હતા હા ને. એટલે પ્રભુ સેવા આશ્રમ આવી ગયો અને જો પ્રભુઓ આટા મારે છે બધા. હવે અહીંયા આવ્યા ને તો આપણને ઘર જેવું લાગે. પ્રભુઓ આટા મારે છે હો. પણ અને આપણા બેન ઓલા બેન નું નામ શું છે? રેખાબેન. રેખાબેન. હા. એ તો કહું રેખાબેન ને છે ને. હા, એ આગળ લઈ લો. હા. જય શ્રી કૃષ્ણ, સીતારામ. રેખાબેન જય શ્રી કૃષ્ણ, કેમ છો? હારું ને, તો હારું લ્યો. આવ્યા જો કેતા હતા ને આવવાનું, તો આવ્યા ને. ઝાડવા વવાય છે એમ ને, છાંયડો થઈ જાય ને, કા ઝાડવા થઈ જાય તો. હા સરસ લ્યો. જો પ્રભુઓ આટા મારે છે બધા. તો કીધું તું ને તો આવી ગયા એમ. બધા ખુશ થઈ ગયા. હા. જય માતાજી, જય માતાજી. ઓળખી ગયા ને? હા. આપણે ભૂપતભાઈ છે. ગયા વખતે અમે આવ્યા ને ત્યારે મુલાકાત નહોતી થઈ એમની, અને આખો અહીંનો કારભાર છે ને એ બધું ભૂપતભાઈ જ સંભાળે છે. અને ખરેખર ખૂબ સારું કાર્ય કરો છો. એ વાત સાચી છે, સપોર્ટ બધાનો મળતો હોય, પણ પેલું પગથિયું જે શરૂ કરવું ને એ જ મેન છે. તો થાય ને, નથી થતું. હા, નિમિત્ત બનીએ. અને અહીંયા ભાઈ જે કોઈ મિત્રોને સાથ સહકાર આપવો હોય તો તમે ફોન દ્વારા પણ અહીંયા જો આનો નંબર પણ લખેલો છે, જો વ્યવસ્થિત તમે જોઈ લ્યો, એ નંબર નોટ કરી લેજો. આમાં તમે ફોન દ્વારા પણ તમારી સહાય પણ મોકલી શકો છો. અને અહીંયા આપણે જો સવારનો નાસ્તો, બપોરનું જમણવાર, સાંજનું ભોજન, આખા દિવસનું મેનુ એ રીતે પણ તમને અહીંયા જો લખેલું જ છે. સવારનો નાસ્તો છે 1100 રૂપિયા છે, બપોરનું ભોજન છે 3100 રૂપિયા છે, સાંજનું ભોજન છે 3100 રૂપિયા છે, અને આખા દિવસનું તમારે
મેનુ આપવું હોય તો 7,100 રૂપિયા છે, 7100 રૂપિયા છે. અને આ સિવાય પણ તમને એમ લાગે કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી સમાન તમારે 500-1000 રૂપિયાનું પણ દાન દક્ષિણા આપવી હોય આ બધા જે નિરાધાર આપણે લોકો છે એના માટે, તો જરૂરથી તમે સહાય આપજો. અને અહીંયા જે તમે સહાય આપશો ને એ ઉપર ઈ લેખે જ જવાની તમારી. ઉપરના ચોપડામાં લખાશે. હા. બરાબર. હા, એમના ચોપડામાં લખાશે. બરાબર. અને આ વિડીયો અમે અહીંયા આવીએ છીએ, અમે જે વિડીયો બનાવીએ છીએ, અમે ગયા વિડીયોમાં પણ કીધું હતું, આજે પણ કહીએ છીએ, કોઈ એવું અમે દેખાડો નથી કરવા આવતા, પણ અહીંયા વિડીયો બનાવવાનો એક જ ધ્યેય છે કે આ જગ્યા લોકોની નજરમાં આવે અને લોકો વધારે અહીંયા મદદરૂપ બને. એટલા માટે જ અમે આજનો વિડીયો બનાવ્યો છે. આજે એટલે જ જો મારો જન્મદિવસ છે તો વિચાર્યું કે આપણે આ જગ્યાએ આપણો જન્મદિવસ ઉજવીએ, એટલા માટે અમે આવ્યા છીએ. તો ચાલો હવે આગળ બધાની સાથે મુલાકાત કરીએ આપણે. જો અત્યારે અહીંયા છે ને ટોટલ સંખ્યા આપણે લેડીઝ અને જેન્ટ્સ બધા થઈ અને 40-45 વ્યક્તિની સંખ્યા છે. અને અમારે જો આ છે ને ગુડ્ડી બેન છે. હા, એ જ છે, પણ એ અત્યારે ભૂલી ગઈ. હા, ભૂલી ગઈ. આ પ્રશ્ન તે દી એને સારું હતું. હા, અત્યારે થોડુંક માઇન્ડ કામ નથી કરતું. માઇન્ડ જો આટલો ફરક છે. જો એને યાદ નથી કે મારી પાસે એને હું મંગાવ્યું હતું એમ. એને યાદ નથી અત્યારે. અત્યારે એને યાદ નથી. નહીં, એ હજી આટલું ઓળખી નથી. એટલું ઓળખી નથી. જે ઓલા કાકા જે ઓળખી ગયા ને, બરાબર, એનું હજી આપણે કહીએ ને કે ભાઈ મંદ બુદ્ધિ એટલે કઈ રીતના વ્યક્તિ હોય, જો આ ઇફેક્ટ આ પડે કે તરત જ હજી અમે થોડાક સમય પહેલા આવ્યા હતા ત્યારે કેટલું આમ ઓળખતી હતી. હા, અત્યારે જો એ ઓળખતી નથી હજી કૈલાસને. નહીં તો અત્યારે જો તને ઓળખી હોત ને તો તરત તારી પાસે આવી ગઈ હોત અને પૂછ્યું હોત કે મારી માટે લાવ્યા એમ. આટલો ફરક પડે હો બેન. હા, અત્યારે જો બા પાસે આવી ગઈ, બરાબર, પણ એને ખબર નથી. હા, એને ખબર નથી. જો આ રીતનું જીવન હોય છે. બંગડી લાવી હું ચોટલો. એ હમણાં રેખાબેન હશે ને ત્યારે એ સમજશે. નકશો રેંગા છે. હા, શું થયું? નહીં, નખરી છે. કાંઈ સમજાતું નથી મને. રેખાબેન હમણાં આવશે ને એટલે તરત જ ખ્યાલ આવશે. હા, કઈ નહીં, ઓલું એની માટે જે પછી લઈ આવી છે ને એ પછી હમણાં રેખાબેન આવે ને. હા, એટલે આ પહેરી લો, લઈ લો. આવું હો બેન એકદમ. નહીં તો એને બધું ત્યારે આવ્યા ને ત્યારે કેટલું બધું એની પાસે મગાવ્યું હતું કૈલાસ પાસે, અને અત્યારે જો એને કોઈ વસ્તુ એવી યાદ નથી. હવે જશે ને એટલે ધીમે ધીમે યાદ આવશે બધું એમ. નથી બોલતા. એ ઓલા જે બેન છે ને રેખાબેન કેરટેકર, એ બધું સમજે પાછા. હા, એવું થાય. જો હવે કરશે, ચૂડલો બનાવશે. હવે ચૂડલો બનાવે. જો પેલા આપણને એમ થયું કે ફેંકી દીધું એવું લાગ્યું ક્યાં, પણ એનું આમ જો માઇન્ડ જુઓ તમે. તમે જુઓ એને, જુઓ તમે સમજો. એમણે જો ગુડ્ડીએ છે ને ચૂડલા પહેરી લીધા બે હાથમાં, અને એને પોતે જ સેટ બનાવ્યો ને. પેલાની યાર કલર, હા કલર અને મેચિંગ થઈ ગયું. મેચિંગ થઈ ગયું એકદમ. ઓલી વખતે આવ્યા ને ત્યારે માઇન્ડ વધારે કામ કરતું હતું. હા, આઈ કાઢ નાખો, દૂર કરી દો. બસ હવે લગાવી દો. જો એને બોલો હજી એટલે હું આ તો મંગાવી, મારી કાંઈ મંગાવી ભાઈ, એટલે મને એમ થાય મનમાંથી કાંઈ વાંધો નહીં. બધું, હા બધું એની માટે જ લઈ આવ્યા છીએ.
બસ એકદમ સારું. તમારે કેમ છે બા? સારું છે. જો બા ઓળખી ગયા તરત જ હો. બસ બસ બેન બસ કાંઈ દુઃખ નથી ને બસ. મોજ જ કરવાની, ખાઈ પીને જલસા કરવાના. હા જો એ ઓળખી ગયા. જલસા કરવાના. ગમે ને નથડી પહેરી લીધી. મંગાવ્યું તું મારી પાસે. લિપસ્ટિક અહીંયા ફાટી ન જાય એટલી. ગુડ્ડી જો તૈયાર થઈ ગઈ જો એકદમ જો. ફોટો ફોટો હાલો ફોટો પાડી દો હાલો. કેટલા જો આમ આમ એનું હા એમ કેટલું આમ એને અંદરથી કેટલા આમ ખુશી થઈ છે. બહુ ખુશ થઈ ગઈ. એટલે હું કાકાની જ વાત કરું છું. મેં કીધું એ તો હું ભૂલી જ ગઈ હતી, પણ મને કીધું એ ભૂલી જ ગઈ હતી મંગાવવાનું, પણ અચાનક તોય યાદ આવી ગયું એમ. મને યાદ આવ્યું હતું, મને હું લાવી એમ. હા હા એનું જ બાળક જેવું છે કામ. હાલો હવે આપણે છે ને જે નાસ્તો લાવ્યા છે ને એ બધું આપી દઈએ. વિહાન હાલે વિહાન અહીંયા બેટા. આપણે નહીં લઈએ ખબર તીખું લઈએ છે. ઉપર 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 ચલો. બિસ્કિટના પેકેટ આપી દો. ઓલા છે ને ઈ આપી દો. આરામ. ઈ આપો ને અલગ છે ને. આ ઈ ભલે થોડું સૂકો નાસ્તો લાવવાનું કારણ એ છે કે સૂકો નાસ્તો 2-3 દિવસ પડ્યો રહે ને તો એ ખરાબ ન થાય, અને સવારમાં એને નાસ્તામાં આપવો હોય ને તો ચાલે. અને અત્યારે અમે વડાપાઉં કે દાબેલી કે કંઈક બનાવીને લાવ્યા હોત ને તો જમે કે ન જમે પડ્યો રહે એમ. એટલા માટે તે અમે સૂકો નાસ્તો લઈ આવ્યા. અને હવે છે ને વિહાન કાર્તિકને જો આપી દઈએ એટલે અત્યારે બિસ્કિટ તો બધાને એના હાથે જ આપી દઈએ. હા ચલો બેટા જાઓ બધાને આપી દેજો. એક વિહાન એક કાર્તિકને બીજું આપું છું. ચલો હા અહીંથી આપતા જાઓ બધા બેટા. જય દ્વારકાધીશ. હે ભોલેનાથ. જય ભોલેનાથ. ગુડી આપી એને આપી દે ગુડી. બાને આઈ મજા આવે. બાને મજા આવે મને તો બહુ મજા આવે. બાને ટેન્શન કાઈ બારે બહુ મજા આવે. કાઈ બળતરા નહીં કા. ખવાય છે ને દાંત છે ને. દાંત તો બહુ છે. બેહુ બેહુ વિહાન જો ક્યાં બધે દેવા ગયો છે. વૃક્ષ રોપણ થાય ને એટલે છાંયડો થઈ જાય ને એ બધે. કોઈ બાકી નથી ને હવે. આને આપીએ. હાલ્યો આપો. છોકરા ખાશે તમ તારે. છોકરા ખાશે. છોકરાની ઉપાધિ કરે છે બોલો. બીજું એક આપ્યું ને કે છોકરા શું ખાશે તો એમ. તમારી હાટું જ લાવ્યા છે ઈ. હા એ તમારી માટે જ લેવા છે. નહીં ઈ તો આ બેન છે ને રેખાબેન એનો છોકરો છે. હા. હે તબિયત સારી છે ને? ઠંડી કેવી પડે? પડે હે? પડે હે હો. પડે હે ઠંડી પડે હે. અમારે બહુ નહીં વાગે. ગોદડા ઢાબડા ઓલા બ્લેન્કેટ. સાલ લેતો આવું. બસ બાએ કીધું છે સાલ લેતા આવજો. બરાબર સાલ લેતા. તમે જીવ માંગો જીવ આપી દઈએ અમારી. બોલો જોવે જીવ? સાચું કહું છું લે. હા જોવે જીવ જોવે છે. બોલો જીવને હું કરો બરાબર છે ને. કૃપા છે બસ એના આશીર્વાદ થી તમારા બધાની. હા
તમારા બધાના આશીર્વાદથી ધંધો હાલ્યા રાખે છે. વૃક્ષારોપણનું કાર્ય શરૂ છે, એટલે છે ને જે થોડાક આમ બુદ્ધિમાં થોડુંક એક્ટિવ હોય ને એ લોકો કાર્ય કરે છે પાછા. અને જો ભૂપતભાઈ જો પોતાના ગાઈડલાઇન્સ નીચે જ બધું કામે વ્યવસ્થિત કરાવે છે. અને આ અત્યારે જો આ શરૂઆત થાય છે ને ભવિષ્યમાં મોટા ઝાડવા થઈ જશે. અને આ રીતની મિત્રો જિંદગી હોય છે. આપણે ભગવાનને એમ કહીએ છીએ ને કે ભાઈ મને આ નથી આપ્યું, મને તે નથી આપ્યું, બસ એની પાસે આપણે છે ને ફરિયાદ જ કરતા હોઈએ છીએ. પણ ખરેખર એવી ફરિયાદ કરીએ ને ત્યારે એકવાર જો આ જોઈ લ્યો, આ લોકોની જિંદગી જુઓ તમે. ફરિયાદ કરવા કરતાં છે ને એનો આભાર માનજો ઈશ્વરનો કે આપણને છે ને શરીર તો સારું આપ્યું છે, બાકી આપણા કર્મથી આપણે આગળ વધતું રહેવાનું છે. એટલે હંમેશા ઈશ્વરનો આપણે મંદિરે જાય ને તો ઈશ્વરનો આભાર માનજો બે હાથ જોડીને કે ભાઈ આટલું શરીર સ્વસ્થ આપ્યું છે એની માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. બાકી કર્મ તો બધાએ કરવા જ પડશે, કર્મ કર્યા વગર છુટકારો નથી. એટલે હું આ બધાને એ જ કહું છું કે આપણે એમ કે જો આ બા જો એમ સારું છે ને. વાહ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. એમને એમને રોવા મળ્યા જો અત્યારે. લાવો દાદા. ના ના હું નાખી દઉં છું બધે. લાવે તો હે જો આ કે સારા હોય હા બધું કામ. ઘણા એ ભાઈ અત્યારે જો રોવા મળ્યા. ના જો અમારી ગુડી તૈયાર થઈ ગઈ. ગુડી તૈયાર થઈ ગઈ અમારે જો બેન. એટલે છે ને મિત્રો હજી ફરીથી હું તમને કહું છું કે આપણે હું હમણાં બધાને એ જ વાત કરતો હતો કે આપણે ભગવાન પાસે ફરિયાદ જ કરતા હોય, આ નથી આપ્યું તે નથી આપ્યું. પણ આ અહીંયા જોઈ લેવાનું એકવાર ત્યારે આપણને એમ થાય કે આપણને શરીર એક શરીર સ્વસ્થ શરીર આપ્યું છે, બરાબર. બધું છે આપણી પાસે. હા, તો આપણે એની કદર નથી કરતા. અને જ્યારે આ તમે જુઓ છો ને ત્યારે ખબર પડે જિંદગી કઈ રીતની હોય છે. એટલે ખરેખર જે મળ્યું ને એમાં સંતોષ કરો અને કર્મ કરો અને પ્રગતિના પંથે આગળ વધો. બાકી બીજાનું જોઈને બળતરા કરવાવાળા તો બહુ પડ્યા છે, બરાબર. એટલે એમાંથી બહાર નીકળો. ઓલાએ આમ કરી નાખ્યું, ફલાણાએ આમ કરી નાખ્યું, એમાંથી ને એમાંથી ઊંચા નથી આવતા મિત્રો આપણે. એટલે આપણે શું કરવું, કોમ્પિટિશન છે ને. થોડુંક ધ્યાન દ્યો. હા. અને થોડુંક દાન પુણ્ય આવી દાન જગ્યાએ દાન કરો. જો પેલા તો છે ને દાન છે ને દાનમાં જીવ હાલવો જોઈએ. ઘણા એમ કે ને ભાઈ અમારી પાસે નથી, એવું નથી. જેની પાસે એક રોટલો હોય ને તેમાંથી અડધો એ લોકો બીજાને ભૂખાને ખવડાવતા હોય. અને અમુક લોકો પાસે મહેલના મહેલ ખડકી દીધા હોય ને તો 5 રૂપિયા દેવાનો જીવે ન હાલતો હોય. એટલે જીવ હાલવાની મોટી વાત છે. અરે ઉત્તરસંડા એક રોટલામાં 3 ભાઈ બેન ખાતા હતા. ત્રીજી એસટી વાળો અત્યારે કરોડપતિ છે. જો ઉત્તરસંડા હા એક રોટલામાં 2 ભાઈને એક ખાતા હતા. આજે કરોડપતિ છે. કરોડપતિ છે. ત્રીજી ST. જો કનુભાઈ. એવું છે બધું. એટલે જીવ ચાલવો છે ને એ મોટી વાત છે. એટલે જ્યારે પણ તમને એમ થાય ને કે ભાઈ કંઈક આપણે સારું કર્મ કરવું છે ત્યારે આપણે અહીંયા છે ને ખાસ કરીને જો ફરીથી મોબાઈલ નંબર અહીંયા છે એમાં તમે છે ને શક્તિ પ્રમાણે ભક્તિનો કાર્ય જરૂરથી કરજો. અને હવે સંધ્યા ટાઈમ થઈ ગયો છે ને વાગી ગયા છે 6. એટલે હવે થોડીક વાર અમે અહીંયા વિતાવશું અને થોડીક વાર પછી અહીંથી આપણે રવાનગી લેશું. કેમ કે અહીંયા આવીએ ને એટલે જલ્દી જવાનું મને ન થાય. હા, એ લીધું ને મેં પ્રભુ સેવાનો કીધું. આ ખાસ તો આ મોબાઈલ નંબર અને જો આ એમનું નામ છે પ્રભુ સેવા આશ્રમ. જો ગુડ્ડી છે ને કૈલાસ એ બક્કલ જો સ્પેશિયલી બક્કલ નાખવા માટે આવી. હા હા, એ બક્કલ અહીંયા જો એનું કમ્પ્લીટ કરી લે. ધીમે ધીમે હવે જો અંધારું થતું જાય છે અને આપણે અહીંયા જે આવ્યા છીએ એ સરસ મજાનું કાર્ય પૂર્ણ થયું અને ખૂબ મજા આવી ભાઈ આજે. અને અહીંયા અમે બીજી વાર આવ્યા છીએ અને હજુ એમ થાય છે કે બસ ભગવાનને એ જ પ્રાર્થના કરીએ છીએ કે બસ આવો મોકો આપતા જ રહી કે આપણે અહીંયા બને એટલા વધારે મદદરૂપ બનીએ. અને તમે બધા પણ ખાસ અહીંયા તમારી યથાશક્તિ મુજબ જરૂરથી સહાય કરજો. ચાલો હવે આપણે અહીંયાથી રવાનગી થઈએ. ચાલો બા આપણે હવે જય શ્રી કૃષ્ણ. ચાલો હા, હવે આપણે અહીંથી રજા લઈએ છીએ
અને હમણાં ગુડ્ડી અહીંયા જોતી હતી ને તો ગુડ્ડી બાય બાય કરતી હતી, આમ સીતારામ સીતારામ કરતી હતી કે હા. એને જો આજે લઈ આવ્યા ને બધું જો, હા, અને બધું જો વ્યવસ્થિત કરી દેશે. જો જો બોલો ભાઈ હોતે ના જો કે હું કરું એમ, હું આ હા. નાના છોકરા છે, હું જો જો હા, સરસ એટલે સરસ. નાના જો છોકરા બધું જેવું જ વ્યવસ્થિત. મગજ મતલબમાં. હમ જો હવે જો ઓછાડ પાથરવા માંડી છે. તેને આ સરસ કાર્ય છે ભાઈ. આ લોકોની સેવાને ખરેખર ધન્યવાદ આપવા પડે આપણે. હા ચાલો, દ્વારિકાધીશની જય. જો તો સંધ્યા ખીલી કે કેટલું સરસ વાતાવરણ લાગે છે. અમે જઈએ છીએ હવે ઘરે ને બહુ મજા આવી પ્રભુ સેવા આશ્રમમાં ને આજનો દિવસ સરસ મજાનો ગયો. રોહિતનો બર્થડે સરસ મજાનો ઉજવાઈ ગયો અને આમ કહીએ ને તો મનને આમ શાંતિ મળી. આ કામ કર્યું ને, હળવાશ અનુભવાય. હળવાશ અનુભવાય. હળવાશનો અનુભવ થાય. હા એટલે હું છેલ્લી વાર હજી પણ તમને એકવાર કહી દઉં કે જો તમે પણ આવું કાર્ય કરતા રહેજો થોડું થોડું, જે તમારી યથાશક્તિ પ્રમાણે. યથાશક્તિ. જો દાન છે ને, તમે 5 લાખ નું કરો કે 5 રૂપિયાનું કરો, હા, શક્તિ પ્રમાણે. એ પ્રશ્ન નથી. તમારું દાન દેવાની શક્તિ તમારી નીતિ કેવી છે એની ઉપર એની છે. ઉપર બરાબર છે. છે. ખુલ્લા મનથી 5 રૂપિયા આપો ને તો એ 5 કરોડ જેવા હોય. હા અને દેખાડો કરવા 5 લાખ લખાવો ને તો એ ઈ દેખાડો જ હોય, કાંઈ કેમ કે કાંઈ ઉપર વાળો જ બધું જોવે જ છે. હા અને આપણી પાસે હોય એટલું કરવાનું, હા, એવું બસ, નહીં એમ. હા. જરૂરિયાતમંદ સુધી આપણે પહોંચે એટલે બસ. એટલું પહોંચે બસ બસ એ રીતે જ છે. એટલે આ સાથે જ આજનો વિડીયોનો પણ એન્ડ કરીએ છીએ. આશા અને આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. અને જો મિત્રો ગમ્યો હોય ને તો આ વિડીયો શેર જરૂરથી કરજો, કેમ કે જેટલી વધારે જગ્યાએ વિડીયો પહોંચશે ને એટલા લોકો વધારે આ આશ્રમ વિશે જાણશે. અને ઘણા લોકો એવા પણ છે કે જેને કંઈક મદદ કરવી હોય છે પણ એને એવી કોઈ જગ્યા ન મળતી હોય કે ક્યાં આપણે આ આપણું મદદરૂપ થવું એમ. તો એની માટે આ ખૂબ સારું કાર્ય થશે. અને તમારા વિડીયો શેર કરવાથી કોઈ મદદ કરશે ને તો એમાં તમે સહભાગી બનશો, એટલું યાદ રાખજો. કેમ કે તમે એક સારું કાર્ય કરો છો એટલા માટે. એટલે બંને એટલા વિડીયોને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ્સ પણ જરૂરથી કરજો. નવા વિડીયોમાં જલ્દી મળશું. ત્યાં સુધી રજા લઈએ. જય દ્વારકાધીશ.